પહેલું મારો પછી ગામે તો લાગે જબરા પહેલું મારો ડાન્સ કરે તો લાગે જબરા પહેલું મારો પછી ગામે તો લાગે જબરા પહેલું મારો ડાન્સ કરે તો લાગે જબરા તંદૂરી તંદૂરી મજા આવશે મજા બોલો બેહો બટા બોલો બચ્ચા હું તમને તકલીફ પડે છે અમારે ચાર ભાઈઓ છે બાપુ એમાં બે ભાઈઓને ભડાય અને બે ભાઈઓને નથી ભરતો કાવ ધોળો કઈક નાખ્યું માં કાળો ધોળો ન કે બટા મેલું ક્યાં જો તો હાથ દાડા હે હોય તો બટા સોખા દેખાય વાવ બાપુ કમાલ હતા હા બાપુ આ જો બટા માજારા હાટુ આમાં લક્ષે બીજું કઈ નથી એ તમાર બે ભાઈઓ રહ્યા ને એ તમને ટૂંકમાં માજારો ને દેવા કરતા એટલે તમે બે એક કામ કરો આ બે થોડા દાડા લ્યો હું બોલું એમ બોલી દો હું કરું એમ કરજો બરાબર જય હો ખોપરી બાબાની એ હો કોમરી બાબાની એમ કઈ ખાઈ જાવ ભલે થઈ ગયો હવા ચમતા બધું છાનમાનું થઈ જશે અને જો હવે તમે ચાર ભાઈઓ છો ચારેમાં ડખા થતા બઈ એક ખીલી ખટકો થાય તો મારી આગળ આવજો કાંટો ન વાગો તો કાંટો બાપુ અમારે એક વાત છે બોલો પબજી માં ચિકન ડિનર નથી થતું બાપુ કેવાજી પબજી માં શું નથી થાતું ચિકન ડિનર એટલે એ હું વિશાવ પબજી એ હું પણ ઈ ગેમ છે બાપુ એટલે અમે સંત મહાત્મા કહેવાય અમને પબજી નો ખબર પડે તમે કઈ ભૂત પ્રેત નું હોય તો અમને કયો કેમ પડે છે લ્યા હા પબજી માં ખબર પડે વિશાવ તો એ ધંધો કર્યો લાગે કે આમ નથી બાપુ ચિકન ડિનર નથી થતું હવે થઈ જશે મુંજાશો નહીં ખમા હાલો આ ટોપી રાખ્યો આ પહેરીને જ રમવાનું તમાર પબજી બરાબર બરાબર અરે જાઓ ખીલી ખટકો થાય ને તો એ પાછા આવજો કાંટો નો વાગો તો કાંટો જાઓ બાપુ તમે દક્ષિણા હું આપવાની હોય એ જો ગીનામાં તમને જોતા લાગતો નથી ઉડી ગયેલો છે હું જય ખોપરી બાબાની બાબા હું ઘણો દૂરથી આવ્યો છું અને તમારી બહેનની વાતો મેં ખૂબ જ સાંભળી છે એટલે સાંભળે તો હોય ને છેલ્લા 5 વર્ષથી અમારું આ કામ ચાલુ છે લો પાણી પીવો મારે નથી પીવું માહિર મિસ્ટી પીને આવ્યો એમ હા હું તમારે તકલીફ શું છે બાપુ મારા હાથમાં કે નળે જોવો ને બધું દેખાય છે મને એટલે તું બેન થાને પડખા વગર ફેટો છે તું બેન કરાવવાનું બાપુનું બધું રેખા એવું કેમ આડી નવડે છે તમને રાતે હોય ને સપના બપના આવે છે હા બાપુ રાતના સપના હું ને તો હા. સપનામાં આવે હા. બે ભાભલિયું આવે ભાભલિયું. ઢીંગા ટોળું કરીને રોડ મહાણી એમ લઈ જાય મારા બટા તો આ જ બાપુનું કમાલ છે જોયું ને હા બાપુ વાહ લેજો જો ભાઈ તારે લીલ પડાવી પડશે એવું લાગે છે પણ બાપુ હા પિતૃ થોડાક નડે નો નડે નડે થોડાક એ મરેલા થોડાક નડે આપણને એટલે નડે આ કઈ હાથ કાઈનો નથી તો હું મને ખોટો બાવો માને હવે હમણાં ચપટે વગાડીશ ને તો આઈને ચકલી બનાવી નાખી તો મારે શું મને ઈ થોડીક કઈ ચકલી બનતી હશે વાતો કરો છો એટલે આને સમજાય તું પેલા બાપુનું કમાલ ને જોયું તે છે ઈમ ચકલી બનાવી દેતા હોય તો ઘઉંના બાસકાની જ ભેજ દેવાના હોય એટલે દેખાય આપણે ઘઉંના કટ્ટા દેખાય આજ દાડા તું જા નો હોય બુડા એક બાબુ ચક્કી કાના કમા વાવ એ સાચી વાત છે હો કાળ ભેરવની જય થાય એવા આપણા બાપુની છે હાલો લો બચ્ચા એ લીંબુ કો દેખ રહે હો હા લો આને હું કાપું અને થી જો લોહી નીકળે તો તું માનીશ ને કે તારે લીલ નડે છે હા તો માંગીશું
અમારે પટ્ટીની જરૂર ન પડે. એવું છે? જય કાળ ભૈરવ. આહ! એ બાપુ લીંબુ તો લાલ નીકળ્યો અંદરથી લોહી નીકળ્યું. નિવૃત્ત એ છે. લોહી નીકળ્યા. એમ કહેતા. હવે તું માનસ ને? હા હવે માનું. બાપુ હા, એક પ્રશ્ન થાય છે. બોલ બચ્ચા. આ તમારું વાળ છે અને જટાબટા બાંધી ધોળે છે, हाँ, તો આ દાઢી કેમ કાળે છે? क्योंकि हम सबसे अलग बाबा है, चमत्कारी बाबा है। दुनिया में कोई ऐसा नहीं जो हमारा मुकाबला कर सके। अभी भी तू नहीं मानता? ये देख, नींबू तो लाल हो गया, फिर भी नहीं मानता। तुझे लगता है चकली बना दूंगा मैं? नहीं बाबा, मैं जारो भी चकली नहीं बनाना। हाँ, जाओ। ओ भैया, ओ, बोले कुछ दक्षिणा बक्षिणा इसे देकर जाइए। सिर्फ 4-5 हज़ार मुद्दा दक्षिणी 4-5 हजार क्या? बाबा ने मेरा प्रॉब्लम ही सोच दिया। ये लीजिए और ये लीजिए, नहीं देखना। नहीं जिंदा नहीं। हाँ, आगे मानसो नहीं तो आपके गामना कोई कहीं नहीं बंधा। बोल बच्चे, तेरी क्या समस्या है? अभी देख कर बता दूंगा। अरे गण तो બાપુ આ તો દહ હે. બસ દહ નાખ્યો દહ તું હોય કા હાસું ને આપણું. ઈ તો પેલા જ કેવું પડે કે આ કેટલા દાણા છે એમ. हाँ तो एमा हूँ आयरलैंड भाई एम करे રે ભાઈ એમ કરી કેટલા 15 નાખો 15 દાણા આવે એટલે તું માનીશ ને. આ માનીશ. 15 દાણા આવે એટલે તાર માનવાનું કે ભાઈ આજ છે આ જે છે તું પૂછતો ભાઈ. એટલે તે આમ ભાઈ ઉડાશે શું હતા ક્યાં છે ડંપો? એટલે એવું લાગ્યું આવ્યો તા ગણો તો હાથ મારી લ્યો ગણી જો હા ઓ 15 જ દાણા છે. એમ છે તાર બોલ તો જાય बापू नु कमाल ઓરી से બાપુની જય. ઓરી બાપુની જય. જય કઈ નાસ્તા જાવ એમ પછી જય બોલો ખોરી પછી કેમ નહીં. કેટલા આપું? 4-5 हज़ार ની દક્ષિણા લ્યો 7000 આપું. ફતેપુરથી નું ક્યાંથી લાંબો છો હોય? ફતેપુર ના છો હા એટલે હા એમાં તો અમારે હગાઈ રહ્યા છે પણ સરનામું નથી દે એવું. વાંધો નહીં લ્યો તારે. કામ થઈ જશે હો, મુંજાવાનું નહીં. બસ એટલા હાટું હું લઈ જાય નાખો ને. આઈ લ્યો. હા આ ધંધો હારો હો. આપણે ખોટા આડે નવરા બથોડા ભર્યા બાપ ના ખાવ. અરે માણસ હાથ જોતું હશે. पहला बापू से બોલ બચ્ચા તેરે કો ક્યાં તકલીફ है? मारे 5 महीने से नुकसान ही जाए दुकान में। દુકાન આપો છો? हाँ, दुकान नाखो बापू दाना तारे करियाणे में आपको હમ. हाँ હમણાં હોય એવું દેખાડી દઈશ. લે આ વધાવો જોતો बापू आ तो आसान લાય પાછા. पहला बापू તમે ચોખા રાખો છો દાળ નથી રાખતા? એટલે આમાં એવું છે તો ચોખા બાજરો ને એવું બધું અમારે હાલે. મારે ખાલી દાણા જોઈએ. વટાણા દાણા હાલે, દાડમના દાણા હાલે, મકાઈના દાણા હાલે. પણ ચોખા તો મારે દોડે ભલામણ. આ તો હું નાના ભૂવા હોય ને એમને જાયના દાણા જોઈએ. તમારે કામ મારે મતલબ રાખવાનું બરાબર. કામ થવું પડે એમ. કામ થવું પડે. ચાલ ખોદા શરૂ. बच्चा ते भूल करी से શું ભૂલ કરી છે? તમે કોણ છો તું છો એ હું છું. જોઈશ ને અમે બે એક જ છીએ શાંત થાવ શાંત. કે બેટા તારી વાડકે લીમડો છે? લીમડો નથી. આ તો એમ જ કહું છું નીચે એમ જ તે. એવું હે ને? હા કૂવો તો છે ને? આ કૂવો છે. છે ને નહીતર તે કૂવામાં છે ને 14-15 દી રોટલી ઘા કરીએ અંદર માટલા ખાવા પડે. તારું કામ થાય ને તો માંજા ખોપડી વાળા બાપુને. કેટલા દેવાના તમને? મારે કાંઈ નથી આને આય. જે બેન ચારે તો દક્ષાવી મૂકવા મૂકી દે લ્યો તારે વારું કામ થાય. પાલટા માણસો તો આવે હો. અરે તો હું ભલા માણા એને ક્યાં ખબર હતી વાસા છે કે હું છે છાનનું કહી દીધું ગા બાપુ છે
તો તારે બંધ કરાવવાનું. ઓલા મોશું હેલી જાય તો તું કહેતો નથી હેમી કરવાનું. બાપુ આપણને કહેતા હતા ને કે કાંટો નહીં વાગવા દેવી. તો ઓલા બે ભીએ તો આપણને ટીપી નાખ્યા. હાલ તારે બાપુની હાથ ખેલ નહીં. આ લે બાપુ હાલ. હું તકલીફ છે બચ્ચા? બચ્ચા બચ્ચા એટલે હા બાપા